દરેક વક્તાની આગળ એક જ શ્રોતા બેઠા છે, યાદ રાખો. શિવજીની આગળ એક માં ઉમિયા બેઠા છે. યાજ્ઞવલ્ક્યજી આગળ એક જ ભરદ્વાજજી બેઠા છે. કાકભૂષુંડીજી આગળ એક જ ગરુડજી બેઠા છે. અને તુલસીદાસ આગળ તો કોઈ બેઠું નથી. છતાંય જો એક જ શ્રોતા મજબૂત હોય ને તો વક્તા એક જ શ્રોતાને દ્રષ્ટિએ રાખી પ્રભુની કથા ગાતો હોય છે. એમ કેટલા ભીડ છે એ અગત્યનું નથી, પણ ભીડમાં માણસ કેટલા છે એ અગત્યનું છે. યાત્રા પ્રવાસમાં તો ઘણા આવ્યા છે, પણ જેને સત્ય સમજાવ્યું છે, લગ્ન હોય કુટુંબમાં, પોતાના કુટુંબમાં લગ્ન હોય ત્યારે પહેલાના સમયમાં કુટુંબીજનોને બોલાવવામાં આવે, ભાઈઓને બહેનોને, અને બધાને બોલાવી ઘર ધણી વિનંતી કરે કે મારી દીકરી માટે કરિયાવર લેવા માટે બહેનો આપણા કુટુંબની બધી ભેગી થાઓ અને બધા માણેક ચોકમાં જાઓ, રતનપોળમાં જાઓ. પહેલા આવો રિવાજ હતો, કુટુંબના માણસોને ભેગા કરી અને બધા લગ્નનું વહોરવા માટે પુરુષ ભાઈઓ રસોડું નક્કી કરવા જાય, બહેનો દીકરીનો કરિયાવર ખરીદવા જાય. આવો એક સમય હતો, પણ હવે તો એ સમય બદલાઈ ગયો છે. તમે ને હું કુટુંબીના ઘરે લગ્ન હોય અને જે દિવસે જાનમાં જઈએ ને ત્યાં ખોલે ને પેટીઓ, ત્યારે ખબર પડે કે શું લાવ્યા છે. હવે તો કુટુંબ પ્રથા ધીમે 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 નષ્ટ થઈ રહી છે. લગ્નનું વહોરવા માટે તમને મોકલ્યા હોય અને જો તમે એ દીકરી માટે અગ્નિ સંસ્કાર એટલે કે નનામીનો સામાન લઈને આવો, તો તમારા ને મારા જેવો કોઈ મૂર્ખ માણસ ખરો? તમને મોકલ્યા શાના માટે? લગ્નનું વહોરવા, અને તમે લઈ આવ્યા નનામીનો સામાન. એમ ઈશ્વરે, પરમાત્માએ તમને અને મને આ જગતના ચોકમાં એક એવી કમાણી કરવા મોકલ્યા, એવું લગ્નનું વહોરવા મોકલ્યા. કારણ કે આપણે બધા લગ્ન તો કરવાના છે ને. તમે એમ કહેશો મહારાજ અમારા તો લગ્ન થઈ ગયા છે. હે સાહેબ,